ऊर्ध्वम् अहेयं तिर्यं दिशासु तस्साय जेथा वर्जेय पाणा तेनिच्च निच्चे हि समीखपन्ने विवेव धम्मं सम्यम उदाहु। હવે ઉઢમ અહેયમ તિર્યમ દિશાસુ, ઉર્ધ્વ દિશામાં અહો, અધો દિશામાં તિર્યમ એટલે તિર્યક દિશામાં, ઉપર નીચે અને તિર્યક દિશાની અંદર જે કોઈ પણ તસાય જેથા વર્જેય પાણા, જે કોઈ પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે. હા, હવે ઉર્ધ્વ દિશામાં, અધો દિશામાં અને તિર્યક દિશામાં. બરાબર. ઉર્ધ્વ દિશા એટલે દિશાની શરૂઆત ક્યાંથી થાય ખબર છે તમને બધાને? ઉર્ધ્વ દિશા એટલે ઉપર, ઉપરની દિશા, પણ દિશાની શરૂઆત ક્યાંથી થાય? દિશાનો પ્રારંભ ક્યાંથી થાય? પૂર્વથી. એમ નહીં, આપણા 14 રાજલોકમાં ઉર્ધ્વ દિશા અને અધો દિશા આપણે જે કહીએ ને, હા, એની શરૂઆત ક્યાંથી થાય ખબર છે? ના આપણે વાત થઈ છે કે નહીં બહુ આપણને ખબર નથી. મને ક્યાંથી શરૂઆત થઈ નથી થઈ વાત. કદાચ એકાદ વાર આપણે વાત થઈ હોય, ઓલું નિસ્કુટની વાત થઈ હોય ને ત્યારે કદાચ થઈ હોય તો, અથવા તો કેવડી સમુદ્રાત વખતે કદાચ વાત થઈ હોય તો બતાવું હા ક્યાંથી થાય. મધ્ય લોક. આ મેરુ પર્વત છે, સમજી લ્યો. હા, આ મેરુ પર્વતની આ ચુલિકા, આ મેરુ પર્વત છે. બરાબર. તો મેરુ પર્વત 1,00,000 યોજન છે, જંબુદીપનો મેરુ પર્વત. બરાબર. અને આ નીચે 1000 યોજનની જમીનમાં છે, બાકી ઉપરમાં છે. સમજાણું તમને? આ મેરુ પર્વત છે. મેરુ પર્વત ની આ નીચે 1000 યોજન જે જમીનમાં છે, બરાબર, ત્યાં આખા 14 રાજલોકનું મધ્ય બિંદુ છે. 7 રજ્જુ ઉપર અને 7 રજ્જુ નીચે. બરાબર. તો તમને ખબર હોય તો 7 રજ્જુની ઉપર જ્યાં 100 યોજન અધોલોકનો ઉપર ભાગ છે, તો ત્યાં આગળ આપણે શું કહેવાય, લોકના રૂચક પ્રદેશ, જેને લોકની નાભી કહેવાય. આજે વચ્ચે છે. 1 મિનિટ બતાવું છું તમને. આ જમીનની અંદર 1000 યોજન છે. બરાબર. એમાં 100 યોજન અહીંયા ઉપર, 100 યોજન નીચે અહીંયા. તો આ 100 અને આ વચ્ચે 800 યોજન છે. તો 900 યોજન સુધી ત્રિછા લોકની બોર્ડર છે. અને નીચે આ જે 100 યોજન છે એના મધ્ય ભાગમાં આ 4 રૂચક પ્રદેશ, 4 એક દિશામાં અને 4 બીજી દિશામાં, એટલે કુલ 8 રૂચક, એટલે લોકના રૂચક પ્રદેશ કહેવાય. જેમ આપણી નાભીમાં 8 પ્રદેશ છે રૂચક પ્રદેશ, એવી રીતે આ ક્ષેત્રના રૂચક પ્રદેશ છે.
હા, આને લોકની નાભી કહેવાય. એટલે 14 રાજ લોકની નાભી આ છે. હમ બરાબર. તો હમ અહીંયાથી દિશાની શરૂઆત થાય. આ બે તમને દેખાય છે બોક્સ? તમે જુઓ નજીકથી. હા હા દેખાય છે ને? હા હા હમ. તો આ બે ઉપર તરફ જાય. ઉપર તરફ એટલે પૂર્વ. હા પછી આ બે પૂર્વ, ઉત્તર તરફ હા દક્ષિણ. પછી આ બે પશ્ચિમ પૂર્વ દક્ષિણ. પછી આ બે પશ્ચિમ અને ઉત્તર. દેખાણું તમને? હવે તમને એકદમ બરાબર બતાવું કે દિશાની શરૂઆતમાં બે આકાશ પ્રદેશ હોય ક્ષેત્રની અપેક્ષાએ. આ જુઓ, સમજાણું? હમ આ પૂર્વ, સમજો. આ દક્ષિણ, આ પશ્ચિમ અને આ ઉત્તર. તો હરેક દિશામાં બબે પ્રદેશથી શરૂઆત થઈ ને દિશાની. હા સમજાણું તમને? હમ તો આ છે ઈ લોકની નાભી કહેવાય. આમ 4 આંગળ આ બાજુ ગોસ્તન આકારના અને 4 આ બાજુ, કુલ 8 રૂચક પ્રદેશ હોય. જેમ આપણી નાભીમાં 8 રૂચક પ્રદેશ છે, એવી જ હમ રીતે આ લોકનો જે મધ્ય ભાગ છે, 14 રાજલોકનો જે મધ્ય ભાગ, એ હમ 14 રાજ મધ્ય ભાગ આવ્યો ક્યાં આગળ? તો કે મેરુ પર્વતના નીચેના ભાગમાં. હમ ખબર તમને? હમ તો મેરુ પર્વતના નીચેના ભાગમાં આમ બે પ્રતર હોય. બે પ્રતર એટલે બે પડ છે. તો 4 હમ પ્રદેશ અહીંયા અને 4 પ્રદેશ આ. તો બેય ના મળીને કેટલા થયા? 8 પ્રદેશ થયા. હા હા સમજાણું? હા હમ. અને પછી બે પ્રદેશ આમ ઉપર ઉર્ધ્વલોક અને બે પ્રદેશ અધોલોક. નીચે અધોલો સમજાણું બરાબર? ભીષણ પાકું? બધાને સમજાણું? આ જો આમ રાખો તો પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. પછી ઉપર અને અધો. તો બધી જ હમ દિશામાં બબ્બે પ્રદેશથી દિશા શરૂ થાય. પછી બબ્બે પ્રદેશ વધતા જાય. 2 થી પછી 4 પ્રદેશ, 4 થી પછી 6 હા પ્રદેશ. જુઓ, એવી જ રીતે હમ અહીંયા આગળ પણ. એવી જ રીતે અહીંયા આગળ પણ. દેખાણું તમને? 4 પ્રદેશ. હા બે માંથી હા 4 થયા. હમ દરેક દિશામાં બે 4 4 થતા જશે. પછી 4 ને પછી 6, 6 પછી 8. બરાબર? હમ હમ તો બનશે કઈ રીતે? 2, પછી 4, પછી 6. દેખાય તમને? જુઓ આવી રીતે. હા આ પેલા બે પ્રદેશ, બે પ્રદેશ હમ થી દિશા શરૂઆત થાય. પછી 4 હા પ્રદેશ, પછી 6 હા પ્રદેશ, પછી 8 પ્રદેશ. એમ કરતા 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 બધી બાજુ દિશા આમ વધે. આવી રીતે. આવી રીતે. હમ વધતી વધતી જાય.
એવી રીતે ચારેય દિશામાં વધે. વધ્યું ને? હમ સમજાણું? તો હા શરૂઆતમાં દિશાની શરૂઆત હોય ત્યારે બે પ્રદેશ હોય, પછી વધતા 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 લોકની અંદર અસંખ્યાત પ્રદેશ અને અલોકની અંદર અનંત પ્રદેશ મોટી થતી જ જાય. દિશા શરૂઆતમાં પ્રારંભમાં બે પ્રદેશથી શરૂ થાય અને અલોક સાથે મળે ત્યારે અનંત પ્રદેશની દિશાઓ થઈ જાય. બરાબર છે? આટલી વાત સમજાણી? જી જી સ્વામી. હમ હા એકદમ પાકું? બધાને સમજાઈ ગયું ને? હા જી હવે સ્વામી. સ્વામી. ઉર્ધ્વ અને અધો હા એ ચાર જ પ્રદેશનું હોય. ચાર હા પ્રદેશ ઊભી લાકડી ઈ ઉર્ધ્વ અને ચાર પ્રદેશ નીચી એ અધો. નીચે. ઓ, બાકી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. સમજાણું બધાને હા કે નહીં સમજાણું? જી સ્વામી સમજાયું. બરાબર. હવે હમ આ જે છે આ એક લાઈન મેં તમને આમ બતાવી. આજે હા આજે એક લાઈન બતાવી ને, આ હા છે હા વી દિશા. વી દિશા ખાલી એક એક પ્રદેશની લાંબી લાઈન હોય, મોતીની માળાની જેમ. ઓકે. હા આ દિશા છે. પણ હમ આ જે લાઈન બની એને શું કહેશો? વિદિશા. વી દિશા. યસ, બરાબર. હમ આ લાઈન. હમ હવે આ પૂર્વ છે હા અને આ ઉત્તર છે. તો ઉત્તર હમ અને પૂર્વની વચ્ચેની જે આવી આ એક એક પ્રદેશની લાઈન છે, એક એક મોતીની હોય ને એવી રીતે આમ. હા આ એક એક આકાશ પ્રદેશ છે. આવી રીતે દેખાય છે બધાને? હા હા સ્વામી. એક એક આકાશ પ્રદેશની આખી આજે વચ્ચેની છે. પૂર્વ દિશા આ પૂર્વ દિશા છે. હા ને? હા આ ઈસ્ટ હા છે. હા, અને આ નોર્થ છે. બરાબર. તો ઈસ્ટ અને નોર્થ વચ્ચેની આ એક પ્રદેશની જે આખી લાઈન છે એને વી દિશા કહેવાય. તો આને હમ નોર્થ ઈસ્ટ કહેવાય. નોર્થ ઈસ્ટ એટલે ઈશાન. ઈશાન ખૂણો કહીએ ઈ જ ને? આ ઈશાન ખૂણો. આ ખૂણો થયો ને? હા આ ખૂણો થયો. હા હા વી દિશા સાંભળી લ્યો. વી દિશા એક પ્રદેશ જ પોળી હોય. જ્યારે દિશા અચ્છા. બે પ્રદેશ પોળાથી શરૂ થાય તે અસંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત અલોકમાં પ્રદેશ. જાય તો અનંત પ્રદેશ. હા પણ બરાબર વિદિશા છે? એટલી જ હોય. વી દિશા વી દિશા લાંબી એટલી હોય પણ પહોળાઈ હા એની એક એક પ્રદેશની જ હોય. જાણે એક એક મોતીની માળા. હા 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 હા. સમજાણું? પછી હમ આ સાઉથ છે. હા, તો સાઉથ હા અને ઈસ્ટ એની વચ્ચેની જે આ છે લાઈન, હા તેમ આની જેમ જ એક એક મોતી. આવી રીતે એક એક મોતી. હા, હમ. તો સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ ખૂણો. અગ્નિ ખૂણો. હા ઈશાન અગ્નિ. અગ્નિ. બરાબર. હા પછી આ છે અમે અગ્નિ ખૂણો ના આવે ત્યાં. વાયવ્ય. સાઉથ અને ઈસ્ટ. અચ્છા સોરી, હા મિચ્છામી દુક્કડમ બરાબર છે. અગ્નિ જ આવે ને? હા મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ સ્વામી. સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ. હમ બરાબર. પછી હા સાઉથ અને વેસ્ટ એની વચ્ચે આ એક લાઈન વાળી આખી આવી દિશા છે. તો હમ. સાઉથ વેસ્ટ કઈ કેશો? વાયવ્ય. નૈઋત્ય. સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય. 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 હા નૈઋત્ય. બરાબર. અને હમ નોર્થ વેસ્ટ એની આ લકીર એને કહેવાય વાયવ્ય. વાયવ્ય. હમ
ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો નોર્થ ઈસ્ટ એટલે ઈશાન, સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ, સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય અને નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય. સ્વામી મને એમ બરાબર. લાગે છે કે સાઉથ ના ઠેકાણે નોર્થ લખવાનું હતું, નોર્થ ના ઠેકાણે સાઉથ લખવાનું હતું. કેમ? જો મને એમ લાગે છે કેમ કે દિશા હું આ લખતું. જુઓ, સાંભળી લો, આ ઈસ્ટ છે. હમ. ઈસ્ટ ના ડાબા હાથ ઉપર નોર્થ હોય. હા તો આપણા જેટલા પણ ક્ષેત્ર છે ને આમ જ શરૂ થાય. પૂર્વ દિશા અહીંયાથી, પછી દક્ષિણ, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, આ રીતે જ ભાગ હોય. ઈસ્ટ ની ડાબી બાજુ નોર્થ બરાબર હોય, જ છે. હા બરાબર. ઈસ્ટ ની જમણી સાઈડ સાઉથ હોય, ઈસ્ટ ની ઓપોઝિટ સાઈડ વેસ્ટ હોય. તમે એટલે મને હા એવું લાગ્યું કે આ રિફ્લેક્શન છે ને એટલે ઈ ઊંધું આવી રહ્યું છે અહીંયા. હવે ઉલટું બરાબર તમે છે. હા તમે તમારા ડાયરેક્શન માં જુઓ છો એટલે. હા ઈસ્ટ તરફ મોઢું રાખો તો નોર્થ લેફ્ટ સાઈડ ઉપર આવે. હા હા બરાબર. બરાબર છે સ્વામી. હું તો જંબુદીપના નકશા પ્રમાણે તમને આ કરાવું છું. આમાં આ પૂર્વ મહાવિદ્ય, આ ભરત ક્ષેત્ર, આ પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્ર, આયુર્વેદ ક્ષેત્ર. સમજાણું? જી જી સ્વામી. તો દિશા બે પ્રદેશથી શરૂ થાય, પછી વધતી જાય, દિશા વધતી જાય. હા તો લોકના છેડા સુધી અસંખ્યાત પ્રદેશની હોય અસંખ્યાત. હા અને પછી અલોકમાં અનંત પ્રદેશ સુધી પહોંચે. હા આમ પોળી થતી જાય, પોળી થતી જાય. તો બંને પોળી દિશા વચ્ચેની આ એક લકીર, એને દિશા કહેવાય. તમે એ પણ અલોક સુધી જાય. હા, એ પણ અલોક સુધી જાય. આવી રીતે છે, આમ છે, આમ ફ્લેટ હોય, આમ ઠેઠ સુધી જાય. હમ. સમજાણું બધાને? જી સ્વામી. બધાને બરાબર સમજાણું? બધાને સમજાઈ ગયું? હા સ્વામી. હા સ્વામી. સમજાઈ ગયું. તો બધા વિડીયો ઉપર ચાલુ જાય છે? એને ઉર્ધ્વ દિશા કહેવાય. હા, હમ આ ચાર પ્રદેશ છે, તો ચાર પ્રદેશ સીધે સીધા ઉપર જાય એને શું હા કહેવાય? એને ઉર્ધ્વ દિશા કહેવાય. પછી નીચે જાય એને શું કહેવાય? અધો દિશા. અધોદી. અધો દિશા. અને આ જે છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આ શું કહેવાય? તો કે તિર્યક દિશા કહેવાય. હા તિર્યક એને શું કહેવાય? તિર્યક દિશા. દિશા. તો દિશા સમજાઈ ગઈ? જી સ્વામી. તો દિશાની શરૂઆત ક્યાંથી થાય? પેલો પ્રશ્ન. તો કે હમ દિશાની શરૂઆત 14 રાજલોકના મધ્ય ભાગથી થાય. મધ્ય ભાગ છે. તો 14 રાજલોકનો મધ્ય ભાગ ક્યાં આવે? અધોલોક. નીચે તો 7 મેરુ રજ્જુ પર્વત નીચે ને 7 રજ્જુ ઉપર. તો બરાબર અધોલોકનો અને આ 1000 યોજનનો નીચેનો જે ભાગ છે સૌથી, ત્યાં આગળ લોકનો મધ્ય ભાગ આવે. હા, અને ત્યાં આમ બે હમ પડ હોય. તો 4 પ્રદેશ ઉપરના પડમાં, 4 પ્રદેશ નીચેના પડમાં. નીચે તો કુલ મળીને કેટલા થાય? તો કે કુલ મળીને 8 પ્રદેશ છે. હા બરાબર. તો એ 8 પ્રદેશને લોકરૂચક કહેવાય. શું કહેવાય? લોકરૂચક. લોકરૂચક. અથવા તો લોકની નાભી. હમ બરાબર. હમ લોકરૂચક. તો લોકરૂચક એટલે લોકની નાભી, ત્યાંથી એના પ્રદેશ શરૂ થાય. ત્યાંથી દિશાની શરૂઆત થાય લોકરૂચક થી. કેવડી જ્યારે કેવડી સમુદ્ઘાત કરે, જ્યારે એને 14 રાજલોકમાં ત્રીજા સમયમાં પોતાના આત્માના પ્રદેશ ફેલાવાના હોય, ત્રીજા, ચોથા અને પાંચમા, આ સમયમાં એનો આત્મા 14 રાજલોકમાં હોય ફેલાયેલો. તો એ જયારે 14 રાજલોકમાં બધી દિશાઓની અંદર જયારે એને આત્માના પ્રદેશ ફેલાવાના હોય, ત્યારે
કેવડી ભગવાનના નાભીના 8 રૂચક પ્રદેશ આ લોકના 8 રૂચક પ્રદેશ ઉપર આવીને સ્થિત થઈ જાય. સમજાણું? હમ હા, અને પછી એ પોતાના આત્માના પ્રદેશ ફેલાવે. એટલે એના હમ. આત્માના પ્રદેશ પણ લોકના સેન્ટર પોઈન્ટ ઉપર આવી જાય. લોક નાભી, લોક રૂચક એટલે લોકનું સેન્ટર. હા તો દિશાની શરૂઆત લોકના સેન્ટર માંથી થાય. હમ લોકની નાભીથી દિશાની શરૂઆત થાય. અને એ દિશાની શરૂઆત થાય કેટલા પ્રદેશથી શરૂ થાય? 2 તો કે પ્રદેશથી. હા બરાબર, 2 પ્રદેશથી શરૂ થાય તો ક્યાં સુધી જાય? અનંતા લોકમાં પ્રદેશ અસંખ્યાતમ લોકમાં લોકમાં અસંખ્યાતા અને અલોકમાં અનંતા. અનંતા. લોકમાં અનંતા પ્રદેશ સુધી એ જાય. બરાબર. હમ તો એવી રીતે એ બધી દિશામાં એના પ્રદેશો ફેલાય. તો દિશા હંમેશા આગળ આગળ જતા પોળી થતી જાય. બરાબર ને? હમ તો એવી રીતે આ જુઓ, આવી રીતે થતી જાય. પોળી 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 હા પોળી. હા સમજાણું બધાને? હા આ સમજી લો એક દિશા છે તો 2 પ્રદેશથી શરૂ થઈ, પછી વધી 4, 6, એમ કરતા કરતા વધતા 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 લોકના છેડા સુધી અસંખ્યાત પ્રદેશ અને અલોકમાં જાય ત્યારે અનંત પ્રદેશની બની જાય, લાસ્ટ સુધી. બરાબર. પણ હવે હમ જુઓ તમે, હા એનો જે આ એક એક નો ખૂણો હું જોડતી જાઉં, તમે જુઓ. આ હમ આ જે થઈ એ દિશા. આ હા સમજાણું? એવી હા રીતે આ તો હા દિશા એક એક પ્રદેશ ની થઈ ને? હા એક સમજાણું? હમ આ ખ્યાલમાં આવ્યું? તો એક પ્રદેશ ની છે એ દિશા, અને વચ્ચે છે એને શું કહેવાય? દિશા. બરાબર છે. તો ઉત્તર. તમને કોઈ હા પૂછે કે દિશા દિશા કેવડી મોટી? તો કે 2 પ્રદેશથી શરૂ થતા થતા પોળી થતા થતા લોકના એન્ડ સુધીમાં અસંખ્યાત પ્રદેશની દિશા હોય, અને અલોકની અંદર અસંખ્યાત પ્રદેશથી વધતા 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 છેલ્લે અનંત પ્રદેશ વાળી દિશાઓ થાય. હમ આ વાત બધાને બરાબર સમજાઈ ગઈ? દિશા. હા. અને પછી 2 દિશાની વચ્ચેની જે એક પ્રદેશની લાઈન છે એને દિશા કહેવાય. તો દિશા પહોળાઈમાં એક જ પ્રદેશની હોય, પણ એ લંબાઈમાં પહોંચે ક્યાં સુધી? તો કે લોકના અને પછી અલોકના અનંત. છેડા સુધી પહોંચે. પણ એ આખી હમ એક લાઈન જ હોય. હા દિશા હંમેશા એક પ્રદેશી હોય, અને દિશા 2 પ્રદેશથી શરૂ થતા 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 અસંખ્યાત પ્રદેશ, અનંત પ્રદેશ. હમ સમજાય કે બધાને બરાબર? દિશા. અને ઉર્ધ્વ દિશા છે એ 4 પ્રદેશની હોય, અધો દિશા પણ 4 પ્રદેશ. 4 પ્રદેશ ઉપર ને નીચે. ઉપર નીચે 4 પ્રદેશ, ઉપર લોકાંત સુધી અને નીચે પણ લોકાંત સુધી 4 પ્રદેશની ઉર્ધ્વ દિશા ઉપર અને 4 પ્રદેશની અધો દિશા નીચે. નીચે. સમજાય કે બરાબર બધાને? આનો સમજાવો સ્વામી, 4 પ્રદેશી કેવી રીતે થઈ? મેં તમને પેલા જ દોરીને બતાવ્યું ત્યારે તમે નહોતા. મને આજે ઊંઘમાંથી ઉઠીને તો મને એમ કે 3:30 નો ક્લાસ છે. હા, 3:30 જ અચ્છા હોય છે, પણ હવે આપણે 3 વાગ્યાનો લેશું. આ જુઓ 4 પ્રદેશ. હને? તો 2 પ્રદેશની છે ને, આ 2 પ્રદેશ ને 2 પ્રદેશ. આ તો આ 4 પ્રદેશ છે એ આમ સીધી ઉપર જાય તો ઉર્ધ્વ દિશા, અને આ 4 પ્રદેશ આમ નીચે જાય તો અધો દિશા. આ 4 પ્રદેશ દેખાણા? હા 1, 2, 3 અને 4. આમ જુઓ તો પૂર્વ સાઈડમાં જાવ તો, તીરછા જાવ તો
અને આમ 4 પ્રદેશ સીધે સીધા ઉપર જાય તો ઉર્ધ્વ, 4 પ્રદેશ નીચે જાય તો અધો. હમ. બરાબર સમજાણું? જી સ્વામી. એકદમ? હમ. હમ કોઈને કન્ફ્યુઝન છે કાંઈ? હા, ના બધાને સમજાઈ ગયું દિશાની શરૂઆત ક્યાંથી થાય? જે જી સ્વામી સ્વામી જી સ્વામી દિશાની શરૂઆત ક્યાંથી થાય? રૂચક પ્રદેશના મધ્ય ભાગથી. ઉત્તર પ્રદેશ નીચે સાત હા, રજ ઉપર આઠ રજ લોકના નીચે. રૂચક પ્રદેશ થી શરૂ થાય. લોકનો હા રૂચક પ્રદેશ ક્યાં લોકના આવ્યો? તો કે મેરુ પર્વતનું નીચલું પ્રતલ. નીચેનું છે. હા, બરાબર છે. એ લોકની નાભી છે, તો ત્યાંથી એની શરૂઆત થાય. બરાબર છે? હમ બધાને એકદમ સમજાઈ ગયું? હમ હમ. હા. તો હવે અહીંયા આપણી ગાથા શું છે કે ઉઢમ ઉર્ધ્વ દિશામાં, અહો નીચે દિશામાં, અને તિર્યમ એટલે તિરછી દિશામાં. હા, પછી હમ ઉર્ધ્વ દિશામાં પણ ઉર્ધ્વ ઉપર જાય એટલે ત્યાં પણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આવે. હવે આવશે. નીચે જાય તો ત્યાં પણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આવે. આ પેલું ચાલુ કર્યું ને એટલે આવશે. હલો, શું છે? માસતીજી આ દોર્યું છે એ બરાબર છે? બતાવું, મને દેખાતું નથી. વિડીયો ચાલુ કરો તમારો. તમે બતાવો મને. ના વિડીયો ચાલુ કરો. એક મિનિટ સર, કે આપને સમજાવો તો મને તમારો. કર્યો વિડીયો એ તો જતો રહેશે. વિડીયો તમારો નથી થયો ચાલુ. તમે કરો ને તો અમને દેખાય. કેવી રીતે કર્યું બતાવો તો. વિડીયો ચાલુ નથી થયો તમારો. વિડીયો આવવો જોઈએ ને એની નિશાની. સ્ટાર્ટ વિડિયો લખેલું છે ત્યાં દબાવો ચાલુ. હે હા સ્ટાર્ટ મ્યુટ ની બાજુમાં જઈને સ્ટાર્ટ વિડિયો છે ત્યાં ઈ દબાવો એટલે ચાલુ થઈ જશે તમારો વિડિયો. સ્ટાર્ટ વિડીયો ક્યાં દેખાય છે? ત્યાં મ્યુટ છે ને એની બાજુમાં વિડીયો નું છે ને હા ચિત્ર, હા એને દબાવો. હા આવી ગયો. ના નથી આવ્યું. કઈ વાંધો નહીં, હમણાં આવશે. આપનું નામ શું છે? નીલા. ઘરમાં કોઈ અચ્છા, નથી બીજું નીલાબેન. એનું છે તો પણ નીલાબેન ખારા. હા એ ત્યાં અમેરિકા છે ને. હા. અચ્છા, ઓકે. ચલો. સેવાબેન બતા- join કરો. તમને આમ સમજાઈ ગઈ છે ને દિશા હા બધાને? હા હા સમજાઈ ગયું છે, પણ મારો અવાજ તમારું તમને આવે? અવાજ આવે છે, પણ તમારું હા દોરેલું દેખાતું નથી. હા કઈ વાંધો નહીં, એનું તો હું પછીથી દોરી લઈશ. ફોટો આ પાડીને પછી તમે મોકલો. આ ગ્રુપમાં મૂકી દેજો. હા હા ચલાવો બરાબર. માસતીજી. હા હા, હા. તો આ ગાથાના કહેવાનો અર્થ એ છે કે ઉર્ધ્વ, અધો, તિર્યક અને બધી જ દિશા અને બધી જ વિદિશાઓની અંદર ઉર્ધ્વ અને અધો, આ 10 દિશાની અંદર જે કોઈ પણ ત્રસ અને સ્થાવર જીવો છે, બરાબર. હવે ત્રસ અને હમ સ્થાવર જીવો પણ 10 દિશામાં બધે નથી હોતા. હા, તો કેવી રીતે હોય? એક જ મિનિટ, હું જરાક દોરું છું ને એટલા માટે. હા જાઓ. આવે છે, બરાબર આવે છે.
આ 14 રાજલોક છે, બરાબર. હવે હમ 14 રાજલોકમાં આ ત્રીછા દિશા આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કર્યું એ અહીંયા આગળ છે. હમ આ મેં લાઈન દોરી એટલા ભાગમાં. હા ઉર્ધ્વ દિશા છે, આ અધો દિશા છે, બરાબર. તો ઉર્ધ્વ, હમ અધો અને ત્રીછા આ હમ દરેક દિશા. ઉપરમાં પણ ઉપરમાં પણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ હોય, નીચેમાં પણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ હોય. ઉર્ધ્વ દિશા અને અધો દિશા તો ખાલી 4 પ્રદેશ વાળી છે, પણ બાકીની બધી જ દિશામાં ગણાય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. ઉપરમાં પણ 4 દિશા હોય, નીચેમાં પણ 4 દિશા હોય, બરાબર. તો હમ આ વચ્ચે જે આ લાઈન આવે, આ ત્રસનાડી 14 રજ્જુ લોક પ્રમાણ, પહોળાઈમાં 1 રજ્જુ અને લંબાઈમાં 14 રજ્જુ. તો 14 રજ્જુ લાંબી અને 1 રજ્જુ પ્રમાણ જે એક પાઇપ છે. અહીંયા તો તમને દેખાડું તો ચોરસ લાગે, પણ એકચ્યુઅલી ગોળ લોક છે, એ ગોળ છે. તો વચ્ચેની આ લાઈન છે એ પણ ગોળ પાઇપ જેવી હોય. તો વચ્ચેની 14 રજ્જુ લાંબુ પાઇપ અને પહોળો 1 રજ્જુ પાઇપ, એટલે સમજી લો કે તમે ઇંચમાં ગણો તો 14 ઇંચ લાંબુ અને પહોળામાં 1 ઇંચ ગોળ પાઇપ હોય, અને 14 ઇંચ લાંબો જે પાઇપ હોય એને કહેવાય ત્રસ નાડી. તો જેટલા પણ ત્રસ જીવો છે, હાલતા ચાલતા, હા, જે ગતિ કરી શકે છે પોતાની ઈચ્છા અનુસાર, એવા જીવો માત્ર આ પાઇપની અંદરમાં જ હોય. હમ એને કહેવામાં આવે ત્રસ નાડી, બરાબર છે. હમ પછી એ સિવાય જે આ બાજુની છે જો માં સતીજી એ સ્થાવર નાડી છે. હાજી. દેખાયું? ના, ના તમારો બીનાબેન, તમારો નથી આવી રહ્યું. વિડીયો જ નથી આવતો નીનાબેન. તમારો વિડીયો નથી આવતો બેન. અને તો આ સ્થાવર નાડી છે, આ અને આ. તો સ્થાવર નાડીમાં માત્ર સ્થાવર જીવો જ રહે. સ્થાવર જીવો એટલે જે પોતાની ઈચ્છા અનુસાર ગતિ કરી શકતા નથી. હવે પાંદડું છે તો એ પવનના આધારે ઉડી શકે, ગતિ કરે. પાણી પણ પવનના આધારે ગતિ કરે, અગ્નિ પણ પવનના આધારે ગતિ કરે, પણ પોતાની ઈચ્છાનુસાર ગતિ ન કરી શકે. તો ઈચ્છાનુસાર ગતિ કરી શકે, જગ્યા બદલાવી શકે, સ્થળાંતર ક્ષેત્રાંતર કરી શકે, એને ત્રસ જીવ કહેવાય. પણ જે ઈચ્છાનુસાર પોતાની ગતિ, ક્ષેત્રાંતર કે સ્થળાંતર કરી શકતું નથી, એને સ્થાવર જીવ કહેવાય. સ્થાવર જીવને સ્થાવર નામ કર્મનો ઉદય હોય, અને ત્રસ જીવને ત્રસ નામ કર્મનો ઉદય હોય. તો અહીંયા આગમકાર પૂછી સુણંગની અંદર એમ કે છે કે ઉર્ધ્વ દિશામાં, અધો દિશામાં, તિર્યક દિશામાં, હા, જ્યાં પણ જુઓ ત્યાં ત્રસ અને સ્થાવર જીવો છે, બરાબર. વચ્ચે ત્રસ નાડીમાં છે તો ત્રસ નાડી સિવાય ત્રસ જીવ ક્યાંય ન હોય, સિવાય કે કેવડી સમુદ્ઘાત. કેવડી સમુદ્ઘાત વખતે કેવડીનો આત્મા ત્રસ છે, પણ ત્યારે એના આત્માના પ્રદેશ અહીંયા અલોકમાં પણ જાય છે. સમજાણું? પણ એ સિવાય બાકી કોઈ ત્રસ નાડીની બહાર ત્રસ જીવો હોય નહીં. ત્યાં બધા સ્થાવર જીવો છે, અને જે ત્રસ નાડી નાડીની અંદર ત્રસ જીવો પણ છે અને સ્થાવર જીવો પણ છે. જેમ આપણી સાથે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ બધા જીવો રહે જ છે, એ બધા સ્થાવર જીવો છે. અને બહારના ભાગમાં માત્ર સ્થાવર જીવો છે. સ્વામી, તો પણ ત્રસ ઉપર, સ્વામી એક પ્રશ્ન પૂછું? બોલો. આપણે ઉપર ત્રસ નાડી ઉપર નીચે બે ઠેકાણે ગઈ, તો આજુબાજુ જે છે ત્યાં એકલા સ્થાવર જીવો છે એમ તમે કીધું, એટલે દેવલોકમાં પણ ફક્ત આટલા જ એમાં જ દેવો રહે ત્રસ હા, નાડીમાં? આટલી જગ્યામાં જ દેવો હોય. તો આટલી જગ્યા નાની ન હોય, એક રજ્જુ મોટી છે અને આમ 7 રજ્જુ. પણ એક નીચે રજ્જુ પણ એટલી ઘણું જ મોટું. જગ્યામાં હોય નારકી પણ? નારકી ત્યાં ના હોય, નારકી નીચે હોય. હા, કારણ કે નીચે જ અહીંયા પૂછું નીચે છું. ત્રસ નાડીમાં હોય. પણ નીચે પણ એટલી જ જગ્યાએ ત્રસ નાડીમાં જ હોય ફક્ત નારકી જીવો? હા, અહીંયા સ્થાવર નાડીમાં ન હોય. અચ્છા, એ જ પૂછવું તું બસ. નારકી જી. દેવતા ત્રસ છે, આપણે મનુષ્ય ત્રસ કહેવાય, અને બે હમ ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય તિર્યન ચોપન ત્રસ કહેવાય. હા.
ખાલી સ્થાવરમાં કોણ આવે? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વાયુ ને વનસ્પતિ. સૂક્ષ્મ અને બાદલ. તો આટલા જીવો સ્થાવર છે. તો ત્રસ નાડીમાં ત્રસ પણ છે ને સ્થાવર પણ છે. પણ સ્થાવર નાડીમાં માત્ર ત્રસ જીવો જ હોય. અરે સ્થાવર જીવો જ હોય, સોરી. ત્રસ નાડીમાં ત્રસ જીવો અને સ્થાવર જીવો બંને હોય. ત્યારે સ્થાવર નાડીની અંદર માત્ર સ્થાવર જીવ હોય. ત્યાં ત્રસ જીવ ક્યારે હોય? કેવડી સમુદ્ઘાત કરે ત્યારે. હા કેવડી સમુદ્ઘાત કરે છે. હા, અથવા તો બહુ સૂક્ષ્મ વાત છે, તમે ગોટાળો નહીં કરતા, ખાલી સમજવા માટે કહું છું. અથવા તો સમજી લો કે સ્થાવર જીવ, અહીંયા આગળ સ્થાવર નાડીમાં કોઈ સ્થાવર જીવ છે, બરાબર? હમ અને ઈ હમ સ્થાવર માંથી ઈ કોઈ ત્રસ જીવમાં ઉત્પન્ન થવા જાય છે. હમ તો અહીંયા સ્થાવર નાડીમાં એનું મૃત્યુ થયું. હમ તો જેવું મૃત્યુ થાય એટલે એના આગલા ભવનું આયુષ્ય શરૂ થાય. હમ થાય કે ન થાય? હા થાય. તો અહીંયા આગળ જયારે એ અહીંથી મૃત્યુ પામશે, તો અહીંયા મૃત્યુ પામશે ત્યારે એનું કયું આયુષ્ય શરૂ થઈ જશે? વિહાય ત્રસનું. ગતિ. ત્રસનું આયુષ્ય શરૂ થઈ જશે. વહેતા જીવ. સમજાણું? હા. વાતે તો ત્યારે સ્થાવર નાડીમાં આ જીવ પણ ત્રસ નામ કર્મ વાળો જ હશે. તો અચ્છા, બધા એટલો જીવ time ત્રસ નામ વાળાનું હોય. હા, બધા એટલો જ જીવ time ત્રસ ના એક બધા જણા બોલો જીવ- એટલે મને સમજાય તમારો પ્રશ્ન. એટલે ઈ જયારે ગતિ કરે તો એટલો જ ટાઈમ ઈ ત્રસ નાડી વાળું કહેવાશે ને? હા, એટલે જ્યાં સુધી સ્થાવર નાડીમાં છે, હા, જ્યાં હા સુધી એ સ્થાવર નાડીમાં છે ત્યાં સુધી હા સમજી લે આ સ્થાવર નાડી છે, હા બરાબર? હવે અહીંયા હા કોઈ જીવ છે અને હા અહીંયાની ત્રસ નાડીમાં એ ક્યાંય પણ ઉત્પન્ન થવા જઈ રહ્યો છે, હા હા બરાબર? તો એ હા અહીંયા આગળથી ગતિ કરશે તો હા અહીંયા સુધી એ કયો જીવ કહેવાશે? ત્રસ. સ્થાવર. ગતિ કરીએ તો ત્રસ થઈ જાય. વાટે વેતા. હા હા સમજાણું તમને? હમ પછી હમ અહીંયા આવી જશે, પછી અહીંયા આવશે એટલે એ ત્રસ નાડીમાં આવી ગયો. હા તો સ્વામી ત્યાં સુધી શું કહેવાય? અહીંયાથી અહીંયા સુધી શહેર કોઈ. એટલે સ્થાવર નાડીમાં સ્થાવર જીવો જ હોય. આપણે જે કહીએ છીએ ને કે સ્થાવર નાડીમાં સ્થાવર જીવો જ હોય, આ સ્થૂળ રીતે કહેવાનું. પણ જ્યારે તમે સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવા જાઓ તો કોઈ પણ સ્થાવર જીવ ત્રસ નાડીમાં ઉત્પન્ન થવાનો હોય ત્યારે એ ત્રસ નામ કર્મનો ઉદય એનો સ્થાવર નાડીમાં જ થાય. અહીંયાથી જો જવાનો હોય તો એ અપેક્ષા એ સ્થાવર નાડીમાં પણ ત્રસ જીવ આવ્યો કે ન આવ્યો? હા સમજાણું તમને? હા સમજાયું. પણ મેં તમને કીધું ને કે આ વાત સમયવર્તી છે, સૂક્ષ્મ છે, એટલે બધાની સમજમાં ન આવે. ન સમજમાં આવે એ આમાં કાંઈ માથું નાખવા જતા નહીં, ગોટાળો કરતા નહીં. સ્વામી જેમ જી આપણે સ્વામી. પણ સિદ્ધ સમજીએ એટલે એ પણ. આમાં સિદ્ધ સમ છે કે કયા સમ છે એ જોવાનું જ નથી. આપણે આ ખાલી સમજવાનું કે સ્થાવર નાડીમાં ત્રસ જીવ હોય કે ન હોય, પ્રશ્ન આ છે. આ રીતે હોય. હા બરાબર. તો વાતે વેતાની અપેક્ષા એ હોય. હોય. હા કયું કેશો? વાતે વેતાની અપેક્ષા એ હોય, હમ અથવા તો કેવડી સમુદ્ઘાત હોય ત્યારે હોય. હમ એ સિવાય સ્થાવર નાડીમાં કોઈ પણ ત્રસ જીવ જાય નહીં. સમજાણું બરાબર? જી સ્વામી. હા, ભગવતી સૂત્રમાં હા આખી આ પ્રશ્નાવલી ચાલી છે કે નારકીમાં કોણ ઉત્પન્ન થાય, તિર્યંશમાં કોણ ઉત્પન્ન થાય, મનુષ્યમાં કોણ ઉત્પન્ન થાય, દેવમાં કોણ ઉત્પન્ન થાય, આવો પ્રશ્ન છે. તો ત્યાં એવું, કેમ કે ભગવતી સૂત્ર સમયવર્તી છે, ભગવતી સૂત્ર બહુ સૂક્ષ્મ છે, સમજતા આવડે એને જ સમજતા આવડે. બાકી ઉપર છલું હોય તો એ ઉપર છલું જ રહે.
હા, આપણે જનરલી ગતાગતિમાં એવું શીખ્યા હોય કે નારકી મરીને નારકીમાં ન જાય, દેવ મરીને દેવમાં ન જાય. બરાબર? તો નારકી અને દેવતામાં આવે તો મનુષ્યને તિર્યંચ પંચેન્દ્રિય બે જ આવે, બીજું કોઈ ન આવે. તો આપણે ગતાગતિ અપેક્ષા એ કોઈ એમ બોલે કે નારકીમાં કોણ ઉત્પન્ન થાય, તો આપણે કહી દઈએ કે કર્મભૂમિના મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય. હા. બરાબર ને? પણ ભગવતી સૂત્રમાં શું કહ્યું છે ખબર છે? કે નારકી જ નારકીમાં ઉત્પન્ન થાય. મરીને શબ્દ નથી, નારકી જ નારકીમાં ઉત્પન્ન થાય, દેવ જ દેવમાં ઉત્પન્ન થાય, મનુષ્ય જ મનુષ્યમાં ઉત્પન્ન થાય, અને તિર્યંચ જ તિર્યંચમાં ઉત્પન્ન થાય. કઈ રીતે સમજાવી શકશો તમે કોઈ? મેં જે હમણાં તમને સમજાવ્યું એ. પણ માસતીજી એવું નથી ને, નારકી મરીને તરત નારકી ના થાય. પણ આમાં તો ભગવતી સૂત્રમાં મરીને શબ્દ નહીં વાપરવાનો, નારકી જ નારકીમાં ઉત્પન્ન થાય. તો આ આપણે હમણાં કર્યું ઈ સ્થાવરનું જે કર્યું હું જેમ તમને અલોકમાંથી કીધું ને કે લોકમાં. વાતે વેતા હોય સ્થાવર હા જીવ, ત્રસ હા નાડીમાં ઉત્પન્ન થવાનો હોય, ત્રસ રૂપે હા. ઉત્પન્ન થવાનો હોય, તો એ મૃત્યુ પામે ત્યાં એનો કયો નામ કર્મનો ઉદય થઈ જાય? ત્રસ હા નામ કર્મનો. હા, એવી રીતે તો નાખીને પછી સ્થાવર નાડીમાં ત્રસ જીવ હતો કે નહોતો? હતો. વાતે વેતા તો હતો કે નહોતો? હા. અને ઈ જ અપેક્ષા છે કે નારકી નારકીમાં ઉત્પન્ન થાય. સમજી લ્યો, તમને સ્વામી એવું સમજાવું. નથી, નરકનું આયુષ્ય સ્ટાર્ટ થઈ જાય એટલે ઈ નરકનો જ જીવ ગણાય અને નરકમાં ઉત્પન્ન થાય એવી યસ છે. યસ, આ જ ગણતરી છે, આજ. બરાબર. ફરીથી સમજાવો, અમે સમજ્યા નહીં. હા, કે નારકી જ નારકીમાં ઉત્પન્ન થાય. કેવી રીતે? સમજી લો કે કોઈ મનુષ્ય મરીને નારકીમાં ઉત્પન્ન થાય છે. ઓકે, તો મનુષ્ય મરીને નારકીમાં ઉત્પન્ન થાય. તો મનુષ્ય મરી જાય, અહીંયા મનુષ્ય મૃત્યુ પામ્યું અને એ નારકીમાં ઉત્પન્ન થવાનો છે. બરાબર? તો મનુષ્ય જેવો મરી જાય એટલે હવે એનું કયું આયુષ્ય શરૂ થઈ ગયું? નારકીનું. નારકીનું નારકીનું આયુષ્ય. થયું કે નહીં? તો અહીંયા વાતે વેતા ઈ કોણ હશે? નારકી હશે કે મનુષ્ય હશે? નારકી હશે. નારકી હશે. તો અહીંયા ઉત્પન્ન થતી મનુષ્ય. વખતે કોણ હશે? મનુષ્ય હશે કે નારકી હશે? નારકી હશે, મનુષ્ય હશે. કારણ કે સમજાણું વાટે તમને? તો વેતા કોણ મનુષ્ય હશે. નરકમાં કોણ ઉત્પન્ન થયું? મનુષ્ય ઉત્પન્ન થયું કે નારકી ઉત્પન્ન થયું? નારકી ઉત્પન્ન થયું. હા, પણ આ ભગવતી સૂત્રની વાત છે, સમયવર્તી છે, કે જ્યારે અહીંયા ઉત્પન્ન થયું એ સમય એનું કયું આયુષ્ય ચાલતું હતું? નારકી. તો ઉત્પન્ન કોણ થયું? નારકી. સમજાય છે તમને મારી વાત? જી સ્વામી. મારી વાત તો નથી, ભગવાનની વાત છે, ભગવતી સૂત્રની વાત. હા, એટલે વર્તમાનના ઓલા હિસાબે તો થયું ને. અત્યાર સુધી તો સમયની સ્વામી અપેક્ષાની વાત એવું છે, સાંભળેલું સમયની ને, અપેક્ષાની વાત. હા, એવું સાંભળ્યું હતું ને કે દેવ મરીને દેવ ન થાય અને નારકી મરીને નારકી ન થાય. એટલે એ ઈ વાત સાચી છે, ઈ વાત સાચી છે, મરીને ન થાય. હમ નારકી મરીને નારકીમાં ન જાય. હા, પણ આ જીવતા હોય તો જવાય. જીવતા હોય તો પણ નહીં, પણ વાટે વેતા એને કયું આયુષ્ય શરૂ થયું? તો ઉત્પન્ન થતી વખતે ઈ કયો જીવ હતો? એનું આયુષ્ય કયું ચાલુ હતું? નારકી. અને ઈ અપેક્ષા છે. ભગવતી સૂત્ર જેને સમજાઈ જાય એની સમયની દ્રષ્ટિ ખુલી જાય. હા, એટલે ભગવતી જી સૂત્ર સ્વામી. સમજવામાં અઘરું છે, કેમ કે સમયથી સમજવું પડે. હવે તમને આ કેટલું સમજવામાં એમ લાગે ને કે નારકી મરીને નારકીમાં ઉત્પન્ન ન થાય, મરીને ન થાય. હા. કે નારકી મર્યો અને ઈ પાછો નારકીમાં આવે એવું ન બને. પણ મનુષ્ય મૃત્યુ પામે, તિર્યંચ હા. મૃત્યુ પામે, તો એનું કયું આયુષ્ય શરૂ થઈ જાય અગર નારકીમાં જવાનું છે તો? નારકી. નારકીનું જ થઈ જાય, નરકનું જ આયુષ્ય શરૂ થઈ જાય. તો નરકમાં ઉત્પન્ન થતી વખતે ઈ કોણ હશે? નારકી. નારકી જશે કે નહીં હોય? એવી રીતે ચારેય ગતિમાં, તિર્યંચ ગતિમાં પણ જે ઉત્પન્ન થશે તો વાતે વેતા ઈ કોણ હશે? તિર્યંચ જ હશે. હા. કેમ કે આગલી ગતિનો મૃત્યુ પામ્યો એટલે આ નવા ગતિનું આયુષ્ય શરૂ થઈ ગયું. સમજાય છે તમને? જી સ્વામી. એવી રીતે દેવમાં ઉત્પન્ન થશે તો જ્યાંથી પણ દેવ મનુષ્ય મરીને થાય કે તિર્યંચ મરીને દેવ થાય
તો જેવું મનુષ્યને તિર્યંત મૃત્યુ પામ્યા તો કયું આયુષ્ય શરૂ થઈ જાય? દેવનું. તો વાતે વેતા ઈ કયો જીવ હશે? દેવનો હશે કે તિર્યંત અને મનુષ્યનો હશે? દેવનો. દેવનો. દેવનો જ કહેવાય. તો એ ઉત્પન્ન થતી વખતે કયો જીવ હતો? દેવગતિનો હતો. તો દેવ મરીને દેવમાં ઉત્પન્ન થયા. દેવ મરીને નહીં, પણ દેવ જ દેવમાં ઉત્પન્ન થયા. આ ઉત્પન્ન થતી નારથી વખતે નારકીમાં ઉત્પન્ન થયા. આ ઉત્પન્ન થતી વખતની ક્રિયામાં યસ, મરીને શબ્દ નહીં વાપરવાનો. સમજાણું? જી ઓ, સર. પ્રશ્ન કેવો પૂછી શકે? એ દેવ રીતે સ્થાવર નાડીમાંથી ત્રસ નાડીમાં, સ્થાવર નાડીમાં સ્થાવર જીવ જ હોય, ત્રસ જીવ હોય જ નહીં. પણ કોઈ સ્થાવર નાડીનો જીવ ત્રસ નાડીમાં ઉત્પન્ન થવાનો હોય તો સ્થાવર નાડીમાં જેવું એનું આયુષ્ય પૂરું થઈ જાય તો એ સમયે કયો જીવ બની જશે? ત્રસ. ત્રસ બનશે. તો જ્યાં સુધી સ્થાવર નાડીમાંથી પસાર થશે ત્યાં સુધી એ ત્રસ જીવ જ કહેવાશે કે નહીં કહેવાય? જી હા, તો સ્થાવર નાડીમાં ભવસ્થાન વાળા ત્રસ જીવ ન હોય, પણ વાટે વેતા ત્રસ જીવ હોય, અથવા તો સમુદ્ઘાત વખતના, કેવડી સમુદ્ઘાત વખતના ત્રસ જીવ હોઈ શકે. પણ બાકી કોઈ જીવ ત્રસ તરીકે જન્મ ન પામે. એટલે કોઈ પણ ત્રસ જીવનું ભવસ્થાન સ્થાવર નાડીમાં ન હોય. તો સ્વામી ઈ કેવી રીતે થયું? કેવડી સમુદ્ઘાત કરે ત્યારે ત્રસજી હોય, ઈ ન સમજાણું. એમ ત્રીજા ચોથા પાંચમા સમય આખા લોકમાં એના આત્માના પ્રદેશ ફેલાવે છે, તો સ્થાવર નાડીમાં એના આત્માના પ્રદેશ ફેલાશે કે નહીં ફેલાય? પછી ત્યાં ને ત્યાં જે મૃત્યુ પામે, મૃત્યુ ન પામે. પણ એ ત્રીજા ચોથા ને પાંચમા સમયમાં તમે નમો લોએ સવ્વ સાહુણંગ શબ્દ બોલો છો તો આખા લોકની અંદર સાધુ ભગવાન છે. કેવડી સમુદ્ઘાત કરે ત્યારે ત્રીજા ચોથા પાંચમા સમયની અંદર આખા 14 રાજલોકમાં કેવડીનો આત્મા ફેલાયેલો હોય. બરાબર. તો એ ના તો સ્થાવર નાડીમાં પણ આવ્યા કે નો આવ્યા? હા, પણ પછી એ જીવનું શું થાય? કેમ કે ઈ ત્રસ જીવ એ ત્યાં ફરી ગયા. પાછા ત્રસ નાડીમાં આવી જાય. અચ્છા, હા, એમ જ પૂછું છું. જો જી જીવના 3 સ્થાન છે. એક ભવસ્થાન. ભવસ્થાન એટલે જન્મથી મૃત્યુ સુધી જે સુધી એક જ. જગ્યા ઉપર રહે એને હમ. ભવસ્થાન કહેવાય. હમ. પછી એક સ્થાન છે સમુદ્ઘાત સ્થાન. એટલે સમુદ્ઘાત કરતી વખતે એનો આત્મા જ્યાં જ્યાં જાય, હા, તેને સમુદ્ઘાત સ્થાન કહેવાય. જેમ કે કેવડી ભગવાનનો આત્મા 14 રાજલોકમાં જાય તો એનું સમુદ્ઘાત સ્થાન કહેવાય. ત્યારે જીવનું સ્થાન સમુદ્ઘાત પ્રમાણે 14 રાજલોક ગણાય. અને ઉપપાત સ્થાન એટલે મૃત્યુથી જન્મ સુધીનો જે ક્ષેત્ર એને ઉપપાત સ્થાન કહેવાય. વાટે વેતો. તો જીવના મૃત્યુથી 3 સ્થાન. જી, મૃત્યુથી કયા ક્ષેત્ર? જન્મ સુધી. મૃત્યુથી જન્મ. મૃત્યુથી જન્મ સ્થળ સુધીનું ક્ષેત્ર જીવ જે કરે યાત્રા, ઈ ક્ષેત્રને ઉપપાત સ્થાન કહેવાય. એટલે જીવના 3 સ્થાન: ભવસ્થાન, સમુદ્ઘાત સ્થાન અને ઉત્પાદ. ઉપપાત સ્થાન. આ 3. ભવસ્થાન એટલે જન્મથી મૃત્યુ સુધી જે જગ્યામાં ઉત્પન્ન થયો ને મૃત્યુ સુધી જે જગ્યામાં રહે એને ભવસ્થાન કહેવાય. પછી સમુદ્ઘાત કરતી વખતે એનો આત્મા જેટલા ક્ષેત્રમાં ફેલાય એને સમુદ્ઘાત સ્થાન કહેવાય. અને મૃત્યુથી જન્મ સુધી જે જાય જીવ વાટે વેતરે એને ઉપપાત સ્થાન કહેવાય. તો આ બધાની નોંધ આગમમાં છે કે ઉપપાત કરે ત્યારે કેટલા ક્ષેત્રને સ્પર્શે, સમુદ્ઘાત કરે ત્યારે કેટલા ક્ષેત્રને સ્પર્શે, અને ભવ હોય ત્યારે કયા ક્ષેત્રની અંદર રહે. તો આ આ બધા સૂર્યડાંગ જીવના 3 સૂત્રમાં છે સ્વામી. આ છે પન્નવણા સૂત્રમાં. પન્નવણા સૂત્રનું બીજું પદ, સ્થાન પદ. સ્વામી એક શ્રેણીમાં આખો તોકડો પણ એ લોકોએ એક પેજમાં આપી દીધો હતો. હમણાં કોકિલા ભાભી બી કહેશે કે અમે લોકો એમને ગોખી ગયેલા ત્યારે ઉપવાદ સ્થાન, સમુદ્ઘાત સ્થાન અને સ્વસ્થાન એમ. એમાં અમુક વસ્તુ આ તો સમજ ભવસ્થાન પડી. ને સ્વસ્થાન કહેવાય. હા,
કહેતો હતો કે અવસ્થાનનું અમુક બીજું નામ સ્વસ્થાન. સમજાઈ ગયું બધાને? તો આ ગાથાની અંદર ઉઢમ, અહેયમ, તિર્યમ, ઉર્ધ્વ, અધો અને તિર્યક દિશાની અંદર, તિર્યક દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ 8 દિશામાં જે કોઈ પણ ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહે છે, બરાબર, ભગવાનની વિશેષતા બતાવે છે. આપણને સમજવામાં અઘરું લાગે છે. જ્યારે ભગવાન આ બધું જોતા હતા એને કેવું લાગતું હશે? ફરી બોલો જીવો ને આવતા હોય, કોઈ સ્વામી. સ્વસ્થાન તરીકે ત્યાં રહેતા હોય, કોઈ સમુદ્રઘાત કરીને ત્યાં આવતા હોય, કોઈ ઉપપાત તરીકે જતા ને આવતા હોય, તો આ બધી પ્રક્રિયાઓ એને તો દેખાય છે. એને કેવું લાગતું હશે? આ 8 દિશામાં એ ફરી બોલો ને. એકદમ જેવું જ લાગતું હશે ને સ્વામી, આમથી આમ ને આમથી આમ. હા, ઈ જ કહું છું, એને કેવું લાગતું હશે? આપણે રોડમાં આપણે બારીમાં ઉભા હોઈએ તો ગાડીઓ આવતી હોય ને ગાડીઓ જાતી હોય ને કેવું લાગે? લોકો આવતા હોય ને લોકો જતા હોય, હા, એવું જેવું લાગે. એવી રીતે કેવડી ભગવાનને 14 રાજલોકમાં જતા આવતા હોય, એના માટે તો 14 રાજલોક આખો રોડ થઈ ગયો. કેવું લાગતું હશે? કોઈ સમુદ્રઘાત કરીને ઉપર નીચે તિર્યક દિશામાં જઈ રહ્યા છે, કોઈ જન્મ લેવા માટે ઉર્ધ્વ અધો તિર્યક દિશામાં જઈ રહ્યા છે, કોઈ પોતાના ભવસ્થાન તરીકે ઉર્ધ્વ અધો તિર્યક દિશામાં રહ્યા છે. તો દરેક જીવના સ્થાનને એ દરેક દિશામાં 10 દિશાની અંદર કોણ સ્વસ્થાનથી છે, કોણ ઉપપાત સ્થાનથી છે, કોણ સમુદ્રઘાત સ્થાનથી છે, આ બધું જ એમનો આત્મા જાણતો હતો. કેવું લાગતું હશે એ મને કયો? હે? તો ભગવાનના જ્ઞાનની વિશેષતા બતાવવા માટે કે પુચ્છી સુણંગથી ભગવાનની વિશેષતા બતાવનારું અધ્યયન છે. હા, તો ભગવાન ઉઢમ, અહયમ, તિર્યમ દિશાસુ, ઉર્ધ્વ, અધો અને તિર્યક દિશાની અંદર જે કોઈ પણ ત્રસ્ત અને સ્થાવર જીવો અને પ્રાણીઓ રહે છે, સે નિત્ય નિત્યૈ સમિક્ષપન્ને. હા, એમાંથી કોણ નિત્ય છે ને કોણ અનિત્ય છે, હા, આ બધાની સમીક્ષપન્ને, હા, સમીક્ષા કરનારા, એટલે એનું યથાતથ્ય જ્ઞાન કરનારા, યથાતથ્ય એને જાણનારા, પન્ને એટલે પ્રજ્ઞાવાન. તો એની પ્રજ્ઞા કેવી હતી? તો કે સમીક્ષા વાળી પ્રજ્ઞા હતી. સમીક્ષા વાળી એટલે કોઈએ કીધું ને માની લીધું ને તેજ કરી લીધું એવું નહીં. પોતાની બુદ્ધિથી, પોતાની પ્રજ્ઞાથી, પોતાના જ્ઞાનથી એ સારું છે કે નથી, છે તો કઈ રીતે, કયા કારણથી, યુક્તિયુક્ત બધી જ રીતે, નય, નિક્ષેપ, પ્રમાણ બધી જ રીતે, બધાનું બધી રીતે જાણનારા હોય એને સમીક્ષ પ્રજ્ઞા કહેવાય. હા, સમીક્ષા વાળી પ્રજ્ઞા કહેવાય. પ્રજ્ઞા એટલે જ્ઞાન, વિદ્વાન નહીં, હા, જ્ઞાન. પન્ના એટલે જે જ્ઞાનમાં વિવેક હોય, જે જાણકારીમાં વિવેક હોય એને પ્રજ્ઞા કહેવાય. અને એ પણ પ્રજ્ઞા કેવી છે? તો કે સમીક્ષા વાળી છે. સમીક્ષા વાળી એટલે સમ્યક રીતે જોયેલી છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. હા, બરાબર. તો બધી જ રીતે જેને જાણ્યું હોય વિવેક પૂર્વક એને સમીક્ષા વાળી પ્રજ્ઞા કહેવામાં આવે. પછી નિત્ય છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે, શાશ્વત છે. શું શાશ્વત છે? પાછું જીવ જુએ તો એની કઈ ચીજ શાશ્વત છે, કઈ ઉત્પાદ છે, કઈ વ્યય છે, કઈ ધ્રુવ છે. તો નીચેની અંદર ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય વાત આવી ગઈ. તો બધાનું બધું જ ઉત્પાદ, વ્યય, ધ્રુવ ને સમ્યક રીતે જોનારા, ઈક્ષ એટલે જોવું, સમ્યક રીતે જોઈને કહેનારા અથવા તો જાણનારા એને કહેવાય સમીક્ષ પ્રજ્ઞા. તો એવા ભગવાન મહાવીર સ્વામીએ દિવેવ ધમ્મમ સમિયમ ઉદાહુ. દિવેવ ધમ્મમ, દિવે દ્વીપ અને દિવે એટલે દીપક, બે થાય. તો ધર્મ કેવો છે? તો કે દ્વીપ સમાન છે. ચારે બાજુ પાણી હોય અને વચ્ચે દ્વીપ હોય.
એમ ચારે બાજુ સંસાર છે અને વચ્ચે ધર્મ છે. બરાબર? તો જી. દ્વીપ રૂપી ધર્મને જેમણે સંયમ એટલે સારી રીતે ઉદાહવું એટલે કહ્યો છે. સમજાણું બરાબર? જી સ્વામી. અને દીવ એટલે દીપક, દીપક એટલે અજવાળું પ્રકાશ. તો જેણે ઉર્ધ્વ અધો તિર્યક દિશાની અંદર દરેક ત્રસ અને સ્થાવર પ્રાણીઓના તમામ સ્થાનોને જેણે નિત્ય અનિત્ય આદિ સમસ્ત ભાવોને જેને સારી રીતે જોયા છે, સારી રીતે જાણ્યા છે, અને એ બધાને માટે દ્વીપ સમાન એવા ધર્મને ભગવાને શું કહ્યું? તો સારી રીતે એને કહ્યો છે. સમજાણું બધાને બરાબર? હમ. હા, જી સ્વામી. ગાથા બધાને સમજાઈ ગઈ? હા, સમજાયું બધાને? જી સમજાઈ સ્વામી. ગયું. હા, સમ્યક રીતે જોયું અને જોયા પછી સમ્યક રીતે કહ્યું. સંયમ ઉદાહુ, ઉદાહુ એટલે કેવું, હમ. સંયમ એટલે સારી રીતે. તો જેને ત્રસ અને સ્થાવર જીવોને બધી જ દિશાઓની 10 દિશાઓની અંદર રહેલા ત્રસ અને સ્થાવર જીવોની નિત્યતા અનિત્યતા આ બધાને જેને સારી રીતે જોઈ છે, સારી રીતે જાણી છે, પન્ને એટલે જાણી છે, સારી રીતે જાણી છે, સારી રીતે જોઈ છે, અને પછી એ બધાને માટે તારણહાર કોણ છે? તો કે દ્વીપ સમાન ધર્મ છે. આ બધા જીવોને માટે દ્વીપ સમાન જે ધર્મ છે એ ધર્મને ભગવાને સંયમ ઉદાહુ સારી રીતે કહ્યો છે. બરાબર? ચાલો હવે અમે બીજા સ્ટુડન્ટ આવી ગયા અમારા. તમારો ક્લાસ પૂરો. એટલે સ્વામી હવે દર વખતે 3 વાગે જ ચાલુ થશે ક્લાસ? હા, 3 વાગે. એટલે શું ખ્યાલ રહે, ઓલું ઊંઘમાં ખ્યાલ ન રહે આજે મને. બધાને સમજાઈ ગયું ને આજની ગાથા? પછી યુટ્યુબમાં મુકાશે ને? હા, હા. હા, હા. જમવાઈદમ વચ્ચામિલમિન કરમ ચક્રમ વયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટુક પડી છે એમાં કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાઈ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આનાથી કોઈ પણ ભાવભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસા નિષ્કલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ નિસંકમ ભવેય. એવં બનતે તે બેમી. હજુ આ ગાથાની એક બીજી પણ વિશેષતા છે આચારાંગ સૂત્ર પ્રમાણે કે હા. માણસ કઈ દિશામાંથી આવ્યો છે એ ઉપરથી એની દશા ઓળખાય. લખુ માસતીજી એવી આગળ. દશા વાળો જીવ કઈ દિશામાંથી આવે, પૂર્વ દિશાથી આવનાર વ્યક્તિની દશા શું હોઈ શકે? કરાવો છો આગળ? હા, આજે નહીં, આજે ટાઈમ પૂરો, મારા બીજા વિદ્યાર્થીઓ આવી ગયા છે. ઓકે. હા, તો નેક્સ્ટ ટાઈમ આ મને યાદ કરાવજો. જી સ્વામી. ક્યારે હા, કે બીજો દરેક ક્લાસ ક્યારે દિશામાંથી થશે આનો આવનારના પૂછી સુણમનો? સંસ્કારો અલગ 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 હોય. હમ. હને? પૂછી સુણમનો ક્લાસ ક્યારે આવશે? શુક્રવારે. દર શુક્રવારે. સોમવાર ને શુક્રવાર. દર શુક્રવારે પૂછી સુણમ અને સોમવાર અને શુક્રવાર પૂછી શુક્રવાર. સુણમ એટલે સુઈગડાંગ સૂત્ર. મારે અને માસતીજી સુઈગડાંગ અમારે અહીંયા પાઠશાળામાં પૂછી સુણમની એક્ઝામ લેવાના છે, એટલે મારે લગભગ 12 ગાથા મારે તૈયાર કરવી છે. અચ્છા. ઓકે એટલે ઓકે. મેં કાલે તમારું સાંભળ્યું, મને બહુ મજા આવી. મેં કીધું મેં આવું ક્યાંય સાંભળ્યું નથી. ત્રીજી ગાથા જે કાલે તમે કરાવી
એમાં એટલો આનંદ આવ્યો કે મેં કીધું મા સતીજીના હવે એક વ્યાખ્યાન મારે છોડવા નથી, કેમ કે વચ્ચે વચ્ચે હું બીજી પરીક્ષા આપતી હતી એટલે આ રહી જતું હતું. હમણાં બસ અમને જે કઈ પણ ગુરુ તરફથી મળી છે પ્રસાદી, બસ તમને બધાને ગમે છે એટલે મને આનંદ આવે છે કે ગુરુદેવ છે ને ધ્યાન પ્રવચન કરતા હોય ને તો એની આવી ઘણી બધી મૌલિક દ્રષ્ટિઓ હોય કે જે સ્વામી આપણને બહુ ક્યાંય લખેલી વાંચવામાં બધા ન મળે. કરાવે છે, પણ તમે અમને બહુ સરસ સમજાવો છો સ્વામી. અહીંયા કરાવે છે, પણ એક શબ્દ ઉપર 3-4 જે થાય છે એ તો બહુ સરસ કહેવાય, ખૂબ સરસ કહેવાય એમ. અને મને બહુ જ રસ છે. બહુ સારી વાત છે. તમારા જેવા જિજ્ઞાસુ વાંચણીમાં હોય તો મને પણ વિશેષ મને પણ સહયોગક્ષમ થાય. તમારા પ્રશ્નો આવે તો મને એ રીતે વિચારવાની દિશા મળે. પણ મને અત્યારે જમવાયદમ કરાવતા એકદમ સડન માં યાદ આવ્યું કે દિશાનું મહત્વ જેમ દિશાઓ હોય એવી રીતે ભાવ દિશા પણ હોય. તો ભાવ દિશા વ્યક્તિના પરિણામ ઉપરથી નક્કી થતી હોય. તો દિશાનો આધાર વ્યક્તિની ભાવ દિશાને પણ સૂચિત કરે. પેલા એ મને અધ્યયનમાં જ છે સડન સ્વામી. તમને જમવાયદમ કરતા યાદ આવ્યું એટલે મેં કહી દીધું. એટલે મને સ્વામી નેક્સ્ટ ટાઈમ યાદ કરાવજો. આચારાંગ સૂત્રના પેલા અધ્યયનમાં જ છે ભાવ દિશા વિદિશા બધું. હા, ભાવ દિશા, બસ ભાવ દિશા એ દ્રવ્ય દિશાની સાથે કનેક્ટેડ હોય. 16 દિશા થાય પછી 18. હા, જે સામે બરાબર છે. ધન્યવાણી, હા આભાર, ખૂબ આભાર. કેમ કે આ તો તમારે નમો 3 વાગે શરૂ થઈ જાય એટલે અમારે તો સવારના 4 વાગ્યા હતા. ના 5:30. હા, એ તો હું તમે જાગતી કાલે હતી. લેવાના છો? હા, કાલે સોરી, પણ લેવાનું. હવે શું કરું, મને કોઈ બીજા ટાઈમની અનુકૂળતા નથી આવતી. પેલા 3:30 રાખ્યો તો, પણ હવે અત્યારે શું છે, અમે જેમ જેમ અમે અ પૂર્વ ભારત તરફ હતા તો ત્યાં દિવસની ઉગવાની ને અસ્ત થવાની સ્થિતિ વહેલી હોય એટલે ત્યાં 3:30 રાખ્યા હતા. પણ હવે અહીંયા આગળ હવે દિવસ મોટો થાય એટલે મારે 2 ક્લાસ લેવા પડે એમ છે. એટલે પછી 3 થી 4 ને 4 થી 5. તો બીજો અત્યારે બેન કયો ભણવા લેશો આવી મા ગયા છે. સતીજી? હા, હવે બીજો કયો લેવાના છો? હા, હવે બીજું ઓફલાઈન કાલે 35 બોલ નું લેવાનું છે. 35 બોલ. સ્વામી કાલે લેવાનું છે આત્મસિદ્ધિ. હા, કાલે ભાવ રાખીએ છીએ. 3 વાગે જ ને? 3 થી 4 હા, 3 વાગે. 3 3 વાગે. 3 કદાચ ઘણી વાર શું થાય કે હમણાં મારી બિહારમાં હોઉં અને બીજું શું અમે હા, બધા માતાજીઓ ભેગા મળેલા હોય તો કદાચ 10-15 મિનિટનો ફરક પડે આગળ પાછળનો, પણ એનો લેવાના તો ભાવ. કઈ વાંધો નથી. પણ મા સતીજી ગોંડલ બાજુ ક્યાં જવાના છો? અમે અત્યારે તો મુંબઈ તરફ જઈ રહ્યા છીએ હમ. અને ત્યાંથી પછી દેશમાં અમારું ચોમાસું મોટા ગુરુદેવની સાધના ભૂમિ છે ને, વાહ, વડિયા વાહ. આગળ છે. એટલે હમણાં બેને વાત કરી તો અમને મન થઈ ગયું કે ચલો પર્યુષણમાં અઠવાડિયું જઈશું. આવો આવો આવો, આપણે કરશું સ્વાધ્યાય. હા. ભલે. હમ. નમો જય સ્વામી. હ્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયણંગ નમો લોયસો વસાહુણં એસો પંચન મુક્તારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસીમ પરમં હવૈ મંગલમ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતોધમ મંગલમ. ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મ લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં તમં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં નબુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષણા શુક્લય અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સંભળે તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી સ્વામી કી જય. જય ગુરુદેવ સતીજી મારે કી એક પૂછવું હતું. સુધાબાઈ સ્વામી કી જય. જય. મને વોરાવાનો લાભ લેવો છે
તો હું અહીંયા આમાંથી કોઈ બેનને હું મોકલું પૈસા અને તમને વોરાવે તો થઈ શકે? તમે આવા માંગો જ છો ને ત્યારે ઓરાવજો ને. ત્યારે તો ફરીવાર આ તો કન્ટિન્યુ ચાલુ રહે એના માટે મારે કન્ટિન્યુ રાખવું છે. કોઈક વખત પછી એમના જોતા હશે. કોઈક વખત એમના ઘેરથી કોઈક વખત એમના ઘરેથી એવી રીતે મને અહીંયા જોઈએ. 37 વર્ષથી લાભ નથી મળ્યો. હું હા ઇન્ડિયા આવું ત્યારે મળે પણ એ અમે 2-3 વર્ષે આવીએ એટલે પછી જોઈએ વિચારીએ. હા, હું તમને પછી કહું. અત્યારે મારે ભણવા માટે આવી ગયા છે ને, તેમનું પણ ડિસ્ટર્બ થાય છે, એટલે પછી નિરાતે વાત કાલે કરવાની. કેજો કઈ વાંધો નહીં. સ્વામી હા, સાતમ જ ભલે. બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર, તમને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, ખૂબ ખૂબ અને આભાર. બધા છે ને વિડીયો પોતાના ચાલુ રાખો એટલે સ્વામીને ખબર પડે અને સ્વામી પૂછે ને કે સમજાયું કે નહીં તો ત્યારે બધા જવાબ આપો મારો કેમ દેખાતો નથી? ઉર્મિલાબેન, એટલે કન્ફ્યુઝ થઈ જાય. હા, આજનું જ મારું અડધો કલાકનું વહી ગયું, તો આજનું પાછું ગ્રુપમાં જો યુટ્યુબ આના પર મૂકી દેશો તો હું આજે જ સાંભળી લઉં, કેમ કે સોમવારે પાછો નવી ગાથા આવશે ને. આજે નહીં કાલે આવશે હા ચાલશે, પણ ગ્રુપમાં આવશે કે યુટ્યુબ પર આવશે યુટ્યુબ પર. એ મને સમજાતું નથી, કેમ કે ગ્રુપ એના યુટ્યુબના આના સુઈગડાના આમાં નથી આવતું ને, એ પછી છૂટું આવે છે ને. હા, એટલે હવે એને ટાઈમ નહોતો ને, હમણાં સેમિનાર પર સેમિનાર ચાલે છે એટલે એ લોકોને ટાઈમ નહોતો તો એને ડાયરેક્ટ યુટ્યુબમાં જ નાખી દીધું. પણ હવે એને મેં કીધું છે પ્લે લિસ્ટમાં બધા નાખ. હા, તો પછી આ આ જરાક મારું મને હા આવી સાચું. ગયું. મારામાં બેન કરજો ચોક્કસ. હો તમે બેન હતા હા હા કે તમે હતા? ચોક્કસ. એટલે ઉર્મિલાબેન આજે જો મૂકો ને તો તમને ગ્રુપમાં દેખાતા મૂકી છે. દો, તો હું સાંભળી લઉં. ગ્રુપમાં મૂક્યું હોય ને, હા, આવશે એટલે હું નાખી દઈશ. હા ગ્રુપમાં મૂકી દેજો. કનકબેન અને તમે તમે બેન અહીંયા રહો છો આપણે ન્યૂ બ્રન્સવિકમાં? હું રહું છું નોર્થ બ્રુન્સવિકમાં. તમારે આવવું છે રવિવારે? શેના માટે? રવિવારે અમારા સ્થાનકવાસી તરફથી સ્વામી વાત્સલ્ય છે એ આખા ખબ- દેરાસરમાં. એ તો એટલે ખબર નથી હવે. હું તો એકલી ના આવી શકું ને, મારી ના હું તમને તેડીને લઈ જઈશ. અમારા ઘરેથી નીકળી તમને પિકઅપ કરી અને પછી લઈ જઈશ. હા, તો હું તમને ફોન કરીને કહીશ પછી. હા, કેટલા વાગે આવશો તમે? આપણે 9 વાગે નીકળીશું. ઓહો, એટલી બધી વાર ના ખમી શકું હું. આપણે જમી કરીને આવે ત્યારે 1-1:30 ત્યાં વાગી જાય. તમને હું સુવાડી દઈશ નીચેના એક રૂમમાં. મૂકજો ને આજનું. ત્યાં ત્યાં તમને હું હું સુવાડી દઈશ. તમને પર્સનલ ફોન કરું છું હમણાં તરત. આમાં હા ફોન ગ્રુપમાંથી. કરીને વાત કરો છો. ચાલો ચલો મજા આવજો. આવશે જય તમને શ્રી આવતા હા, જતા રહેશો ને, અને હું જ લઈ જઈશ તમને. વાંધો નથી, મૂકી જઈશ. નીલાબેન, હું તમને ફોન કરું છું અત્યારે. આમાંથી ગ્રુપમાંથી નીકળી જઈએ આપણે. હા. હમ.